આપણે બધાએ બાળકો જેવી નિર્દોષ લાગણીથી ભગવાન સામે પ્રેમ અને ભક્તિ દાખવવી જોઈએ. મંદિર એ એવા સ્થાનો છે જ્યાં આપણું મન, હૃદય અને આત્મા ભગવાનની ઉપસ્થિતિ સાથે જોડાઈ છે. અહીં કોઈ રાજા, રંક, પદ, સ્ત્રી કે પુરુષ, ધન કે ગરીબ નથી. બધું સમાન છે. પરંતુ એ જગ્યા પર જૂતા પહેરવા યોગ્ય કેમ નથી? આવું લાગે કે આ માત્ર પરંપરા છે. પરંતુ આ પાછળ એક ઊંડો અર્થ છે. જૂતા, સ્નીકર્સ, ચંપલ આ બધું આપણું અહંકાર અને ઘમંડ દર્શાવે છે. જ્યારે આપણે ભગવાન સામે ઊભા હોઈએ છીએ ત્યારે આપણું હૃદય વિનમ્ર અને નિખાલસ હોવું જોઈએ. અહંકાર ભક્તિના માર્ગમાં અવરોધ બને છે. આજે દુનિયામાં આપણે સૌ પોતાને ઘણા મહાન અને મહત્વપૂર્ણ સમજીએ છીએ. આપણું નવું ઘર, નવી કાર, આપણું પદ, ઓળખ આ બધું આપણામાં નાનો અહંકાર જગાડે છે. જ્યારે આપણે તે અહંકાર સાથે ભગવાન સામે જઈએ છીએ ત્યારે એ આત્મિક સંપર્કને અવરોધે છે. આથી જ મંદિરમાં જૂતા ઉતારવાની પરંપરા છે. એ માત્ર શારીરિક શિસ્ત નથી, પરંતુ તે મન અને આત્માનું વિનમ્રતાનું પ્રતીક છે. અમે જ્યારે ભગવાનની ઉપસ્થિતિમાં જતા ત્યારે આ ચિહ્ન આપણા અંતરના ઘમંડને દૂર કરે છે અને ભક્તિ માટે માર્ગ પ્રસ્તુત કરે છે. અરે પરંતુ પાઘરી વિશે શું? પાઘરી એ સ્વમાન અને ગૌરવનું પ્રતીક છે. ભગવાનને તમારી આત્મસન્માનમાં કોઈ અસ્વીકાર નથી. તમે તમારા મહાત્મ્ય અને ગૌરવ સાથે ઊભા રહી શકો છો, પણ એ ઘમંડથી પરમાત્મા સામે ઊભા ન થવું જોઈએ. પાઘડી અહંકાર નથી, પરંતુ આદર છે, અને એ ભગવાનની ઉપસ્થિતિને ક્યારેય આડી નથી આવતી. આથી મંદિરમાં જઈને જ્યારે આપણે જૂતા ઉતારીએ છીએ ત્યારે એ માત્ર રિવાજ નથી. એ આપણું અહંકાર છોડવાનો અને દિલ ખોલીને ભક્તિ માટે તૈયાર થવાનો એક સંકેત છે. અને પાઘડી પહેરવી એ આપણું આદર અને ગૌરવ દર્શાવવાનો માર્ગ છે.